કોરોના સંક્રમણથી બચવા માટે પબ્લિકને ખાસ એવી સૂચના છે કે તેઓ ઘરના બહાર ના નીકળે, તેમજ જ્યારે પણ નીકળે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, અવશ્ય માસ્ક પહેરે, પોતાના હાથ વારંવાર ધોવે, સેનેટાઈઝ કરે અને જેટલું પણ પોતાના ઘરે પણ પરિવાર વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તો જે કદાચ સંક્રમિત આપણો પરિવારનો સભ્ય હોય તો આપણે સંક્રમણનો ભોગ બનીએ નહીં. કર્ફ્યુના 2 દિવસમાં સાહેબ કેટલા લોકોએ કાયદાનું ઉલ્લંઘન કર્યો છે? કર્ફ્યુ તોડીને બહાર જઈને પોલીસને કાર્યવાહી કેટલા લોકો પર થઈ છે? ટોટલ 2 દિવસ દરમિયાન 4 ગુનાઓ કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ કરવામાં છે. તેમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે પણ કર્ફ્યુ ભંગ કરે છે એમના પર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આ કર્ફ્યુમાં અમદાવાદની જનતાનો કેવો રિસ્પોન્સ છે? અમદાવાદની પોલીસને નહીં, જનતાનો રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને મોટાભાગે ખૂબ જ ઓછા પ્રમાણમાં લોકો જે બિનજરૂરી નીકળતા હોય છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને જે બીમાર હોય અથવા દવા દૂધ લેવા નીકળે છે એમને અમારા તરફથી છૂટ આપવામાં. સરકાર દ્વારા કદાચ કર્ફ્યુને આગળ વધારવામાં, દિવસનો કર્ફ્યુ આગળ વધારે તો અમદાવાદની પોલીસ કેટલી તૈયાર છે? પોલીસ તો હર હંમેશ તૈયાર છે અને એક્ટિવ થઈ અને કામ કરશે.